જે રીતે તાલિબાનોએ અફઘાનિસ્તાનની અંદર આવીને હુમલો કર્યો હતો અને ત્યારબાદ એક સમય એવો પણ આવ્યો કે અમેરિકાએ વચ્ચે પડવાની કોશિશ કરી, પણ તેઓ કંઈ ન કરી શક્યા ને તે લોકોએ ગિવઅપ કરીને ત્યાંથી જતા રહ્યા. ભાગ્યે જ બનતી આ ઘટનાઓમાંની એક હતી. લગભગ છેલ્લા 1.5 વર્ષ પહેલાની વાત કરું તો યુક્રેન અને રશિયાના લડાઈને હજી ક્યાંય કહી શકાય કે પૂર્ણ વિરામ તો નથી આવ્યું, માત્ર અલ્પ વિરામ જેવી ઘટના છે. યુક્રેન નકશામાંથી હતું ન હતું થઈ ગયું. રશિયાએ યુક્રેન પર જે ગોળાબારી કરી, ખુદ રશિયન લોકો પણ ક્યાંક વ્લાદિમીર પુતિનથી નારાજ હતા એવી વાત સામે આવી. આ બાજુ યુએસ વચ્ચે પડ્યું અને યુએસ પડે એટલે સ્વાભાવિક છે કે વિશ્વની મહાસત્તા જ્યારે ઇન્વોલ્વમેન્ટમાં હોય એટલે એ સમાચાર આપણા માટે મોટા થઈ જાય. બીજી બાજુ આપણે જોઈએ કે ચીન સાથે, ચીનને તો લગભગ એટલા બધા દેશો સાથે સમસ્યા છે કે ના પૂછો વાત. તો અલગ અલગ દેશો અલગ અલગ રીતે અલગ અલગ મુદ્દાઓને લઈને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ત્યાં તણખા ઝરી રહ્યા છે. આ તમામની વચ્ચે શ્રીલંકાની હાલત પણ નબળી જોવા મળી રહી છે. પાકિસ્તાનની હાલત જુઓ તમે, કેટલી દયનીય થઈ ગઈ છે કે ત્યાં લોકો સામાન્ય ચા પી નથી શકતા, એક રોટલી નથી ખાઈ શકતા, એટલી મોંઘવારી થઈ ગઈ છે. આ તમામની વચ્ચે સુદાનની અંદર જે પરિસ્થિતિ છે અને જે ત્યાં ભારતીયો ફસાયેલા છે એ લોકોની સ્થિતિ વધુ ને વધુ વિકટ બનતી જતી જોવા મળી રહી છે. જોકે અનેક ભારતીયોને રેસ્ક્યુ કરીને પાછા પણ લાવવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોની અંદર જોવા મળતી અથડામણ, છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા આવતી આખી તમામ પરિસ્થિતિઓની પાછળ શું મહત્વપૂર્ણ કારણ છે? લોકોની મહત્વાકાંક્ષા એટલે કે જે તે દેશના વડાની મહત્વાકાંક્ષા, કે પછી કોઈક વસ્તુ પર તરાપ મારી તેને પોતાના નામે કરી નાખવાની એક લાલસા? આ તમામ સવાલ આપણે પોતે સમજવા પડશે, કારણ કે કંઈક તો એવું છે કે જે યોગ્ય રસ્તે નથી અને છતાં થઈ રહ્યું છે. આમ તો આ તમામ યુદ્ધોનું કહી શકાય કે આ એક નાનકડા યુદ્ધ છે. મહાભારતથી મોટું કોઈ યુદ્ધ નહોતું. મહાભારતના યુદ્ધમાં પણ એ જ આપણે સમજ્યું હતું કે જે વસ્તુ હકની નથી તેને પણ કોઈ પણ રીતે પ્રાપ્ત કરવાની કોશિશ કરવામાં આવે એટલે મહાભારત થાય અને થાય છે. આ તમામની સાથે મહાભારતની આપણે જ્યારે હું વાત કરું છું તો હું તમને એ કહેવાની કોશિશ કરી રહ્યો છું કે કોઈ પણ વસ્તુ પર અધિકાર પ્રાપ્ત કરવાની જે તે દેશની ગેલચાલ, જેમ કે વિસ્તારવાદ, ચીનને હંમેશા આપણે કહેતા આવ્યા છે કે એ પણ એમની એક સમસ્યા છે. અત્યારે વાત હું સુદાનને લઈને કરી રહ્યો છું કે જ્યાં અનેક ભારતીયો પણ ફસાયેલા છે, અનેક લોકોને તેમાંથી બહાર પણ કાઢવામાં આવ્યા છે અને સ્થિતિ વધુને વધુ વિકટ બનતી જોવા મળી રહી છે. જણાવો મને તમારો અભિપ્રાય કે આખી સ્થિતિમાં શું આપણા કોઈ જાણીતા, ઓળખીતા કે કોઈ પણ લોકો ત્યાં ફસાયેલા છે? અને તમે જે રીતે આખી આ ઘટનાનું નિરીક્ષણ કરી રહ્યા છો, જોઈ રહ્યા છો, સમજી રહ્યા છો, વાંચી રહ્યા છો, કેવી રીતે જુઓ છો આખી ઘટનાને, કે આમાં કેવી રીતે આમાં એક મોટો બદલાવ લાવી શકાય? જણાવો. આ તો ખાલી વાત છે.
તો સુદાનની આ પરિસ્થિતિ ક્યારે થાળે પડશે ખબર નથી, કેટલા ભારતીયો સલામત આવશે એ પણ ખબર નથી, કેટલાનો જીવ ગયો છે અને હજુ કેટલાનો જઈ શકે છે એ પણ ખબર નથી. પણ અત્યારે 100 વાતની એક વાત અહીંયા એ જ બને છે કે આ પરિસ્થિતિ ક્યાંક થાળે પડવી જરૂરી છે અને અહીંયા પરિણામ કંઈક એ પ્રકારનું આવું જરૂરી છે કે જ્યાં શાંતિની સ્થાપના થાય. કારણ કે જો હજુ પણ કોઈ મુદ્દા અટકી ગયા તો આજનો તણખડો કાલે પણ ફરી એકવાર મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. મિત્રો, આ તો ખાલી વાત છે. બસ અત્યારે આટલું જ. દેશ દુનિયા અને ગુજરાત રાજ્યની પડે પડની વિગત માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.